કરો છો ખબર પડાવો તમને શું થયું? શું થયું હું જી ચાંદો હતો તો આવ્યો તું. અલે પેલો વાલજી કરોડપતિ બની જાય તમે ભીખ માંગતા ફરશો ચાલ લે કરોડપતિ એટલા. અલે હું કરોડપતિ અરે તમને યાર ખબર પડતી નહીં ને યાર હું કચરો માર કરો છો હું કરી દે વાલજી. અરે બેહો હું તમને કહું શું થયું? હું કહું છું હા. કે આ પેલો વાલજી છે ને વાલજી ઓહો, ઓહો. એનો પેલો ટિકિટ લઈ આવ્યો છે હાની એસટી ની ટિકિટ લઈ આવ્યા છે? નહીં આપણે વિમાનમાં બેહવાની ટિકિટ લેવાની છે વિમાન બેહવાની? આપણે વિમાનમાં બેહવાની છે. આપણે વિમાન બેહવાનું લઈ લઈએ. હા પેલો વાલજી કરોડપતિ બની જાય હું કહું છું આપણે ટિકિટ લઈએ હેડો હા હા ટિકિટ લઈએ હેડે. હેડો હેડ આપણે ટિકિટ લઈ લઈએ એવું. એ બાપા અરે બોલો ને. શું દે તો એ બેલેવા અરે ટિકિટ લેવા. નવી ટિકિટ અરે ચૂંટણીની. ચૂંટણીની ટિકિટ લેવા પેલો વાલજીઓ છે ને હા. એ કરોડપતિ થવા જાય છે. અરે ખૂબ કરોડપતિ રે કરોડપતિ થાય આપણે કાકા નહીં કરવાના અરે ઓ તમારે ભરવું જ ભરવું ભરવાનું તો ભરો, ભરવાનું. હાલ ભરી હવે તાર બે જણ આયો બે જણ ગાડીઓ લઈ આવજો. હાલ ભરી દઈએ વળી મઉ પેલું એ સાહેબ હા બોલો. અમારે યાર ટિકિટ લેવાની છે હા મળશે ને. ચૂંટણીની ટિકિટ લેવાની છે હા, બસ બસની નહીં લેવાની ના ના ચૂંટણી જ મળશે અહીંયા. ચૂંટણી જ મળે છે હા ચૂંટણી. હા તો લખજો નામ લખો કાકાનું મોનકાજી. હા મોનકાજી. હા ભગત ભગત. મોનકાજી ભગત પૂરું નામ છે હા મોનકાજી ભગત પૂરું નામ. હા અને ગોમ ગોમ છે કયું? વેટાડિયું વેટાળિયું. હા. વેટાળિયું. હા વેટાળિયું. અને અમારા નિશાન છે કાગડો કાગડું. હા જો એકન તમારી સહી કરી નાખો બરોબર. સહી કરો. વૈકણ? હા વૈકણ તમારી સહી કરી નાખો ને સર. બધી આખી કરું સહી. છેકડી. આખી બોલ. કરો. હા આખી આખી આપણે કાગડો આવી જાય. હા આખી જ કરવાની હા. અડધી નહીં કરવાની કોઈ બી જગ્યાએ જઈએ તો આખી સહી કરવાની એવું કીધું. બરોબર. લાવો બધી આપણે ટિકિટ મળી જાય. ટિકિટ મળી જાય. અરે નાખો રે નાખો. જીતી ગયા આપણે જીતી ગયા ટિકિટ મળી જાય ને તે કામ કર તું છે ને 500 રૂપિયા હું ગૂગલ પે કરું છું તને હા. હા ત્યાં પછી પેલી લઈ આવ મીઠાઈ લઈ આવ મીઠાઈ લઈ આવ? હો મીઠાઈ લઈ આવ ચોખા વેચવાની છે સો તો હેડો લેતા હું હા, કિલો તો- લેતા હું કિલો હા કિલો લેતા કિલો લેતા જા. કિલો લે હા, એ હેડો લે કિલો સહી કરો હા. જા કાકા ના જીએ તા આપણે. પેલા મોણકાજીએ ટિકિટ લઈ લીધી કારણ આપણા પાસે નહીં પ્રચાર કરવાનો આપણે ટિકિટ લઈને ઘરમાં નહીં બેસી રહેવાનું લેવાડો, આપણે પ્રચાર કરી દઈએ આ પેલું સૂંટણી આવ્યું છે એમાં ફરક પડે ભાઈ પેલો વાલ્યો ને મણકો એવાને હું ખાધાની એ ખબર પડતી નહીં આ સૂંટામાં ફરક પડ્યું છે આ મારા જેવા બનાવે તો બધા ઘેર ઘેર ઠેકા બનાવી આલોત તો એવા કોઈ ખબર ના પડે એવા સૂંટામાં ઊભા રાખ્યા છે આ મારા જેવા બનાવે તો બધા ઘેર ઘેર આમ મને વોટ આપો જીતાડો તો બધા ઘેર ઘેર ઠેકા બનાવી આલું ચાલો 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 આપણા વિસ્તારમાં આવી ગયા છે મારા કાકા મારા કાકાનું નિશાન છે કાગડો કાગડાને મત આપી અપાવી અને જીતાડો અને તમારા કરમ ઉઘાડો કારણ કે પેલા વાલજીનું નિશાન છે પોપટ તમને વખત ઢેર કરી નાખશે વખત ઢેર કરી નાખશે કરમનો કાગડો તમારો કરમ ખોલશે અને કાકા તમારા માટે ગીત થઈ જાય आज से काका वादा रहा हम जीतेंगे हर एक मोड़ पर चाहे कुछ भी हो जाएंगे बताओ हम जीतेंगे हर एक मोड़ पे ए काका વતન તમે પ્રચાર કર્યો હા ઉપર કોણ કરશે પેલો કાગડો જાય તો હા જાય કાકો જાય. પચાસ આપણે નેતા હા ઉપર પક્ષીઓમાં કરવું પડે ચાલો 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 આવી ગયા છે અમારા લોક લાડીકા વાલજીભાઈ ને મત આપી અપાવી અને જીતાવો એમનું નિશાન છે પોપટ ફોટ કાગડો કોટ કાગડો ઓય રે વાંધો પચાસ કરવાનો છે હા પચાસ કરવાનો છે ને પચાસ કરવાનો છે હા પબ્લિક વધારે છે બરાબર પબ્લિક ઘણી બધી અલે આપણે યાર પચાસ કરવાનો પબ્લિક ના આવે કદી બને જ ના બચાવી દો તાર ધૂમ ધૂમ મચાઈ દઈએ તમે જોઈ રહ્યા છો વીઆઈપી ન્યૂઝ આજના તાજા સમાચાર ચૂંટણીનો જબરજસ્ત માહોલ જામી રહ્યો છે એક બાજુ છે વાલજીભાઈ બીજી બાજુ છે મણકોભાઈ
મોનકાભાઈનું નિવેદન શું કહેવું થાય છે અમને પૂછી દીધું. ભાઈઓ તથા બહેનો તથા વડીલો, આ વખતે આપણે ચૂંટણીમાં ફોર્મ ભરેલું છે મારા બાપાએ, બરોબર? તો આ વખતે એમને સપોર્ટ કરજો અને એમને વિજેતા બનાવજો. આગળ એમને તમને જો બી જોઈતું હશે એ મળી રહેશે, બરોબર? તમારે શું જોવે છે એ એમને વાત કરશે તો એકવાર વિજય બનાવો તો તમને આગળની બધી જ તમને સહાયતા મળશે, બરોબર? અને મારા કાકાનું નિશાન છે કાળો કાગડો. એટલે આ કાળા કાગડા ઉપર બટન જે આવે ને એના ઉપર દબાવજો. એટલે મારા કાકાને વોટ આપશે ને મારો કાકો કરમ ખોલશે, તમારો ઉદ્ધાર કરશે, તમારો વિકાસ થઈ જશે. આ વખતની ચૂંટણીમાં તમે જીતશો તો તમારું શું કહેવું થાય છે? વિકાસમાં હર એક ઘરે આપણે સંડાસ અને બાથરૂમ બનાવી આપવામાં આવશે, બરોબર? અને બાથરૂમ એવું બનાવવામાં આવશે કે ઉપરનો નળ જે આવે ને એ ફુવારો પડશે. ફુવારામાં નાહવાની ઉનાળામાં એવી મજા આવશે ને એ તમે તાળામાં પડશે ને તોય નહીં મજા આવે. એવી તો આ બાથરૂમની મજા આવશે. એક વખતે અમને જીતવા દો, પછી તમને આગળનું બધું કહીશું, એટલે અમને સપોર્ટ કરો. કાકરાને મત આપજો. વોટ કાગરો. વોટ કાગરો. હવે તારે આપણે જઈએ, આપણે પ્રચાર થઈ ગયો. હા, એટલે આપણે જઈએ, બરોબર? ચૂંટણીમાં વાર્યો. હા. તમારા પાસે 700 ઘરથી બધાના વાત તમને અપાવી. એવું છે? એના માટે કઈ આપવું પડે તમારે. પણ આ તો હાવ દારૂ જેવું છે. ચલો આપવું પડે તમારે. વાત તું આપું તો અમે તારો વ્યવહાર પૂરો કરી દેવો. 700 ઘર છે બધાના વાત તમને અપાવી. અપાય તું? હા. પણ આ દારૂડિયો વાળો દારૂડિયાનું હું મોનું. નાના મોંચે દારૂ જ કરશે તે કોણ? હા, દારૂ હું કહું છું તારા માટે લાવ્યો છું. ક્વોન્ટિટી લઈ લેજો. અને પાછો વોટ આવજે, પાછો કાકા મત આવજે. 800 માં મત છે ને? 800 બોલો. આ બધા વાત તમને આપશે. કાગરામાં બોલો. કાગરો છે તમારી છે. હા, કાગરો છે, કાગરો. તે વોટ કાગરો કે? વોટ કાગરો. વોટ કાગરો. વોટ કાગરો. વોટ કાગરો. આ વખત જબરદસ્ત પ્રચાર કરવાનો છે. આ કાકા અલે આ કલ્લો જતી કલ્લો જતી આવેલા હું કોમ માટે ગયેલો હતો. આ આપણે પીવાનું મેક હાલ ચૂંટણી ચાલે છે, ખબર નહીં પડતી. આવું ખરા મારો ફાયદો થાય. તને ફાયદો થશે. અમાર હંગાત હેડ. મારો હાથો વાત તમને આપે, મારો શું ફાયદો? હાથ તો વોટ લે લે, સારું થઈ જાય લે. થઈ જશે. સારું એ લે. બધા 800 આપો જો બધા. હા, કશો તો હાથો વાત આપે. આ પોપટ પર. હા. વોટ અમુ વાલજીભાઈને પૂછી જોઈએ ચૂંટણી વિશે શું કહેવું થાય? હલો, આ વખતની ચૂંટણીમાં અમારા વાલજીભાઈ ઉભેલા છે. દરેકે મત આપી અપાવી અને વિજય બનાવો. એમનું નિશાન છે પોપટ. પોપટને મત આપી અપાવી અને વિજય બનાવો. વાલજીભાઈ તમારું શું કહેવું થાય છે ચૂંટણી વિશે? તમે શું વિકાસ કરી શકશો? વિકાસમાં મને તમારો કિંમતી મત આપશો તો હું તમારા ઘરે ઘરે 2 ચકલી મૂકીશ. એમાં એક ચકલીમાં પાણી ઠંડુ આવશે અને બીજી ચકલીમાં પાણી ગરમ આવશે. તમે મને કિંમતી વાત તમારો મત જીતાજો તો હું તમને 2 ચકલી આપીશ. મારું કહેવું આવું છે. સરસ. વાલજીભાઈનું કહેવું સારું છે કે જે આ વખતની ચૂંટણીમાં જીતશી તે એમને ઘેર ઘરે ચકલીઓ આપીશું. મારો સપોર્ટ હવે મોનકાભાઈ સાથે નહીં, વાલજીભાઈ સાથે છે. તો બધા વોટ મારા વાલજીભાઈને આપીશ. હવે કાગડો નહીં, પોપટને જીતાડશું. વોટ વોટ પોપટ